કે ગુજરાતનું સૌથી મોટું સાયબર કૌભાંડ પકડાયું. એટલે પોલીસ જો કામ કરે તો કેટલું મોટું પરિણામ આવી શકે એનો આ એક દાખલો છે. અને આ જે ઓનલાઈન ચીટિંગનું સૌથી મોટો ઇન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ ઉધના પોલીસના એક પ્રયાસથી થયો. પોલીસ ધારે અને જો કોઈ કેસની અંદર ઊંડા ઉતરીને તપાસ કરે તો કેવા પરિણામ આવી શકે એનો એક ઉત્તમ દાખલો સુરતમાં જોવા મળ્યો. ઉધના પોલીસ જ્યારે તપાસ કરી રહી હતી રોડ ઉપર, ત્યારે એક 2 વ્હીલર ચાલકને પકડ્યો અને એની પૂછપરછની અંદર એની પાસેથી બોગસ દસ્તાવેજો અને સિક્કાને બધું મળ્યું. એના પરથી પોલીસ ઊંડી ઉતરી અને એનું એ પરિણામ આવ્યું કે ગુજરાતનું સૌથી મોટું સાયબર કૌભાંડ પકડાયું. એટલે પોલીસ જો કામ કરે તો કેટલું મોટું પરિણામ આવી શકે એનો આ એક દાખલો છે. અને આ જે ઓનલાઈન ચીટિંગનું સૌથી મોટો ઇન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ ઉધના પોલીસના એક પ્રયાસથી થયો. આ આખું કૌભાંડ ઇન્ટરનેશનલ લેવલ પરથી થતું હતું અને અહીંયા સુરતના કેટલાક ખેલાડીઓ હતા જે આખા આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો હતા. એમાંથી 3ની પોલીસે ધરપકડ કરી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઉધના પોલીસ જ્યારે વાહન ચેકિંગ કરી રહી હતી એ વખતે સરથાણા વિસ્તારમાં રહેતો મીત ખોખર એક 2 વ્હીલર પર જઈ રહ્યો હતો. ત્યારે પોલીસે એને પકડ્યો અને ત્યારે તો એક સામાન્ય પૂછપરછ હતું. પોલીસને ખબર નહીં હતી કે આની પાસેથી એક મોટું કૌભાંડ પકડાશે. હવે જ્યારે એની પૂછપરછ કરી તો એની પાસેથી બોગસ દસ્તાવેજો, સિક્કાને બધું મળ્યું અને પોલીસે જરા થોડી સખ્તાઈથી વાત કરી તો મીત ખોખરે બધો ભાંડો ફોડી નાખ્યો કે આ તો હું એક કિરાત જાદવાનીને આ બધા ડોક્યુમેન્ટ્સ આપવા જતો હતો. એમ કરતાં કરતાં આખી ચેઇન પોલીસને મળી ગઈ અને પોલીસે મીત ખોખર, કિરાત જાદવાની, મયુર ઇટાલિયાની ધરપકડ કરી છે. પરંતુ આ આખા કૌભાંડનો જે સુરતનો મુખ્ય સૂત્રધાર છે દિવ્યેશ ચક્રાની, એ ફરાર થઈ ગયો છે અને પોલીસે એને પકડવા માટે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી છે. હવે આ લોકો કૌભાંડ કેવી રીતે કરતા હતા એ સમજવા જેવું છે કે આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે ડિજિટલ એરેસ્ટ કે OTPના માધ્યમથી જે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવે છે એના જે રૂપિયા ભેગા કરવા માટે કરંટ એકાઉન્ટ ખોલાવવા માટેનું આ એક ઇન્ટરનેશનલ લેવલનું કૌભાંડ હતું. અને આની અંદર આ આખું કૌભાંડ છે એ ક્યુબા, થાઈલેન્ડ અને મલેશિયાથી ઓપરેટ થતું હતું. હવે આ લોકો કૌભાંડ એવી રીતના કરતા હતા કે ખાસ કરીને ટેક્સટાઇલની અંદર જે એમ્બ્રોઇડરી છે કે લેંગીસ કુર્તી સાથે જે કારખાનેદારો સંકળાયેલા હોય એમને રૂપિયા માટે એમને લોનની બહુ જરૂર પડે, કારણ કે એટલું ઇઝીલી બેંક ને બધામાંથી લોન નહીં મળે. એટલે આવા બધા જે એમ્બ્રોઇડરી કુર્તીઝના જે કારખાનેદારો હોય એને આ જે બધા આરોપીઓ હતા એ એમને પકડતા અને એમને સમજાવતા કે અમે તમને બહુ ઇઝીલી લોન અપાવી દઈશું. એટલે પેલો કારખાનેદાર છે એ એના ચક્કરમાં આવી જાય અને પછી આ લોકો પહેલાં વેપારીને એમ કહે કે તમારે કરંટ ખાતું ખોલાવવું પડશે. એટલે કરંટ ખાતું ખોલાવવા માટે એની પાસેથી ફોર્મ જે છે એના દસ્તાવેજો, એમના પર્સનલ દસ્તાવેજો, આધાર કાર્ડ, પાન કાર્ડ બધું જ મેળવી લે અને એ પછી કરંટ ખાતું કોઈ એક બેંકમાં ખોલાવી દે. અને જ્યારે કરંટ ખાતાની કીટ વેપારીની પાસે આવે એટલે આ જે આરોપી છે એ લોકો પોતે જ ID પાસ જનરેટ કરી દે અને ક્યુબામાં જે માણસ બેઠેલો હોય એ માણસને આ ID પાસવર્ડ અને બધી વિગતો છે એ મોકલી આપે. એટલે આ કરંટ ખાતું જે ખુલ્યું એ વેપારી ઓપરેટ કરે એ પહેલાં તો 2-3 દિવસની અંદર જ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ જાય અને પેલા વેપારીને તો ખબર પણ ન હોય. એ પછી આ જે આરોપીઓ શું છે, આરોપીઓ એવું કરે
કે પેલા વેપારીને એમ કહે કે તમારું જે સિબિલ સ્કોર છે, એટલે લોન લેવા માટે જે બેંકની અંદર તમારા સ્કોર હોય તે એ સિબિલ સ્કોર તમારો નબળો છે, એટલે તમને લોન મળી શકે એમ નથી. એમ કરીને પછી વેપારીને એમ કહે કે હવે તમને લોન મળી શકે એમ નથી, તો તમે આ કરંટ ખાતું બંધ કરાવી દો. એમ કરીને 3-4 દિવસમાં તો ખાતું ખોલી બંધ કરી અને એમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ જાય. હવે આ ઓનલાઈન ચીટિંગમાં ઉપયોગમાં લેવાયેલા સૌથી વધારે બેંક ખાતા છે એ સુરતની રત્નાકર બેંક લિમિટેડ, જે RLB બેંક તરીકે ઓળખાય છે, એની અંદર ખુલ્યા છે. આમ તો બીજી બધી બેંકોમાં પણ છે, એક્સિસ છે કે બીજી ઘણી બધી બેંકોમાં ખુલ્યા છે, પણ સૌથી વધારે ખાતા આવા RBL બેંકમાં ખુલ્યા છે અને 165 ખાતા ખુલ્યા. એમાં વરાછા બ્રાન્ચની અંદર 75, વેસુમાં 7, સરા દરવાજામાં 7 અને RBL બેંકના ખાલી 89 ખાતાની અંદર 1445 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા. 1445 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ ગયા અને બાકીના 76 ખાતામાં 500 કરોડના ટ્રાન્ઝેક્શન થયા. મતલબમાં આ 165 ખાતાની અંદર 2000 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ ગયા. હવે આવી રીતના વિદેશથી ઓપરેટ થતા જે સાયબર ચીટિંગ છે એમાં દેશભરની અંદર ટોટલ 2500 ફરિયાદો થયેલી છે અને ગુજરાતની અંદર 250 ફરિયાદ છે. હવે ફરીથી ખાલી તમને થોડી સમજ આપું કે આ લોકો જે ડિજિટલ એરેસ્ટ કરે કે શેર બજારમાં નફાની લાલચ આપે કે કોઈને OTP મેળવીને જે રૂપિયા આ બધી તોડકીઓએ ભેગા કર્યા હોય એ આવા કરંટ ખાતાની અંદર એ લોકો ટ્રાન્સફર કરે અને એ પૈસા પાછા ઉપાડી લે. હવે આ જે બધા સુરતના જે ખેલાડીઓ છે એ લોકોને શું મળતું હતું એ પણ એક સવાલ ઊભો થાય. તો આ લોકો આ જે બધાના ખાતા ખોલાવી આપે, આ ID OTP પેલા જે ક્યુબા કે થાઈલેન્ડવાળાને મોકલી આપે, એના બદલામાં એ લોકોને તગડું કમિશન મળતું હતું અને અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું કમિશન આ લોકોને મળ્યું છે અને છેલ્લા 6 મહિનાથી આ કૌભાંડ ચાલતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હવે આ જે દિવ્યેશ ચક્રાની છે એ મોટા વરાછાનો છે અને દિવ્યેશ અને કિરાત જાદવાની બંને કોલેજની અંદર સાથે ભણતા હતા અને દિવ્યેશ ચક્રાની છે એ સુરતના એક ડાયમંડ વેપારીનો છોકરો છે અને કિરાત જાદવાની છે એણે પહેલાં એક ફ્લિપકાર્ટનો ધંધો શરૂ કરેલો અને એના માટે એણે ગોડાઉન ને બધું ભાડે રાખેલું, પરંતુ એમાં 2.5 કરોડ રૂપિયાનું નુકસાન ગયું અને એને કારણે એ આવા ધંધામાં વળ્યો. હવે આ લોકો જે કમિશન પેટે મેળવતા હતા એ ક્રિપ્ટોકરન્સી તરીકે કમિશન મેળવતા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.